પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ભણવા કરતા બીજી બધી વાતો છે એ વધારે કરે છે. કોને ખબર ટાઈમ મળી જતો હશે. અમારે પાસ તો ટાઈમ હે ક્યાં ઘણા પાસે એવા હશે સાહેબ કે ટાઈમ તમને ન મળે, અમે તો આવ નવરા જ. એલા ભાઈ કામ ધંધો કરો, ભેગું નહીં થાય. ઓકે, છેલ્લે કંઈક આપણે અહીંયા સુધી વાત કરી હતી કે આ જે વેલી ઓફ ફ્લાવર્સ છે, એ વેલી ઓફ ફ્લાવર્સ છે એનો ઉલ્લેખ છે કંઈક ને કંઈક તમને ક્યાં જોવા મળ્યો હતો? તો કે રામાયણની અંદર પણ જોવા મળે છે. એટલે કોઈ આ એકદમ નવું પુરાણું સ્થળ નથી, બરાબર? નવું સ્થળ નથી, ખૂબ જ પ્રાચીન સ્થળ છે. પણ અત્યાર સુધી શું તો કે એ કોઈ વ્યક્તિઓ ત્યાં પહોંચી શક્યું નહોતું. વેલી ઓફ ફ્લાવર છે ક્યારે ડિસ્કવર કરવામાં આવ્યું? તો કે 1931 ની અંદર છે એ ડિસ્કવર કરવામાં આવ્યું હતું. કાલે આપણે વાત કરી હતી. 3 જે બ્રિટિશ માઉન્ટેનર્સ હતા, બરાબર? એ 3 બ્રિટિશ માઉન્ટેનર્સ દ્વારા આ જે વેલી ઓફ ફ્લાવર્સ નામનું સ્થળ છે એ આકસ્મિક રીતે એ મળી આવ્યું હતું. અને પછી શું થયું તો કે ત્યાં ઘણા બધા એ ફૂલો છે એ જોવા મળતા હતા, ઘણા બધા પ્રકારના ફૂલો છે જોવા મળતા હતા. એટલે એ જે બ્રિટિશ માઉન્ટેનર્સ છે એ લોકોએ જ આ સ્થળનું નામ શું આપ્યું હતું? વેલી ઓફ ફ્લાવર્સ, ફૂલોની ખીણ, એવું નામ છે કંઈક આપી દીધેલું હતું. રેડી? ત્યાં સુધીની વાત આપણે કરી હતી. અને પછી આપણે આગળ વાત કરતા એવું કીધું હતું કે ધીમે ધીમે આ સ્થળ છે પછી પ્રચલિત બનવા માંડ્યું, લોકોમાં છે ફેમસ થવા માંડ્યું. અને એ ફેમસ થતા થતા, બરાબર, પછી એક સમય એવો આવ્યો કે આ સ્થળને છે એ નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ક્યારે નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યું હતું તમને ખબર હોવી જોઈએ. આ મેં ખાસ યાદ રાખવા માટેનું કીધું હતું કે 1982 ની અંદર એને નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યું. અને 1988 ની અંદર છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટ, વિશ્વના એ ઐતિહાસિક સ્થળો, મતલબ કે વૈશ્વિક વારસાના સ્થળોમાં છે એનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યાં સુધીની વાત છે આપણે કરી હતી. હવે આપણે ત્યાંથી આગળ વધવાનું છે. ઓકે, ચલો. તો છેલ્લે એ કંઈક આપણે અહીંયા પેજ કમ્પ્લીટ કર્યું હતું, મને યાદ છે ત્યાં સુધી. હા, રામ અને રાવણ વચ્ચેનું યુદ્ધ થયું ને રાવણ છે, બરાબર, એના જે દીકરો છે એ મેઘનાદ, એ મેઘનાદના એ જે ફેંકાયેલા બાણ છે, બાણ દ્વારા એ લક્ષ્મણ છે એ લક્ષ્મણને ઈજા પહોંચેલી અને લક્ષ્મણ છે અનકોન્શિયસ થઈ ગયેલા, બેભાન થઈ ગયેલા. અને રામે છે સુષેન કે જે રાવણનો વેદ હતો એને છે એ કોલ કર્યો, એને બોલાવ્યો. એમ કોલ કર્યો એટલે ફોન નતો કર્યો. હાલે બા એમ નહીં મારા વાલા. દે પ્રિસ્ક્રાઇબ સંજીવની, a miraculous medicinal plant found only on the Himalayas. હવે આ જે વ્યક્તિ છે, બરાબર, જે રાવણનો વેદ હતો, રાવણનો વેદ તો કોણ હતો? હવે ખબર પડવી જોઈએ, હવે યાદ રહી જવું જોઈએ ભાઈ, બરાબર. રાવણનો વેદ છે એ રાવણનો વેદ કોણ હતો? વેદ કરનાર વ્યક્તિની વાત નથી, બરાબર. કોણ હતો? હમણાં જ આપણે વાત કરી, જે સુશ્રુત નામનો વ્યક્તિ છે, બરાબર. સુષેન, સુશ્રુત નહીં, સુષેન નામનો વ્યક્તિ છે. એ સુષેન છે, એ સુષેને શું કર્યું? પ્રિસ્ક્રાઇબ. આ શબ્દ વારંવાર તમે છે એ સાંભળ્યો હશે. પ્રિસ્ક્રાઇબ એટલે છે લખીને સૂચવવું. તમે ડોક્ટર છે, ડોક્ટર પાસે જાઓ તો તમને છે લખીને દવા આપે કે ભાઈ આ હું તમને દવા આપું છું, એનાથી સારું ન થાય તો, અથવા તો હું તમને આ લખી આપું છું, એ દવા તમે મેડિકલમાંથી લઈ લેજો. તો એ દવા પ્રિસ્ક્રાઇબ કરી કહેવાય, લખીને સૂચવવું. તો એ જે વેદ હતો રાવણનો, બરાબર, સુષેન, એને છે પ્રિસ્ક્રાઇબ સંજીવની, એને સંજીવની વિદ્યા છે એ સૂચવી. કેવી રીતે? કોણ? સંજીવની વિદ્યા શું છે? તો કે મિરેક્યુલસ મેડિકલ પ્લાન્ટ ફાઉન્ડ ઓનલી ઓન ધ હિમાલયસ. કે જે માત્ર ને માત્ર આ જે ઔષધિ છે, સંજીવની છે, એ સંજીવની ઔષધિ એવી છે, એક એવો છોડ છે કે જે માત્ર ને માત્ર ક્યાં તમને જોવા મળે છે? હિમાલયના પર્વતોમાં જોવા મળે છે. તો એ સંજીવની વિદ્યા, એ સંજીવનીનો છોડ એ કોને પ્રિસ્ક્રાઇબ કર્યો? તો કે જે સુષેન નામના જે રાવણના વેદ છે એને પ્રિસ્ક્રાઇબ કર્યો. કેની માટે? લક્ષ્મણ માટે. ફાર અવે ફ્રોમ શ્રીલંકા ઇન અ નોર્થ પાર્ટ ઓફ ભારતવર્ષ, ભારત વર્ષના નોર્થ પાર્ટ, ઉત્તર પાર્ટની અંદર, બરાબર, ઉત્તરના ભાગની અંદર, શ્રીલંકાથી ખૂબ દૂર દૂર સુધી જે હિમાલય આવ્યો છે ત્યાં આ છે એ છોડ મળે છે.
માત્ર ને માત્ર આ હિમાલયના પર્વતની અંદર મળતો છે એ છોડ છે. તો એ છોડ છે એ પ્રિસ્ક્રાઇબ કર્યો. ઓકે, ચલો આગળ. હવે એ લેવા તો જવો પડે ને ભાઈ, તમને બધાને ખબર છે એ છોડ છે લેવા માટે કોણ ગયું હતું? તો કે હનુમાન ફ્લુ ટુ ધેટ પ્લેસ એન્ડ બોટ ધ સંજીવની અલોંગ વિથ ધ હિલ. હનુમાન દાદા ગયા ભાઈ, મહાબલી, હા બાહુબલી નહીં, મહાબલી. હનુમાન ફ્લુ ધેટ પ્લેસ, હનુમાન છે હનુમાન એ સ્થળે ઉડીને ગયા. ક્યાં? હિમાલયના પર્વતમાં. અને શું કર્યું? બોટ ધ સંજીવની અલોંગ વિથ ધ હિલ. અને હનુમાન દાદાને ખબર ન પડી, ત્યાં ગયા અને એને સંજીવનીનો છોડ લાવવા માટે કીધું હતું, બરાબર. પછી હનુમાન દાદાને ખબર ન પડી કે આમાં સંજીવની ક્યાં છે, ઓહો આમાં તો ઘણા બધા છોડ છે. હનુમાન દાદા કે એક કામ કરો, બરાબર, આખો પર્વત છે, આખી ટેકરી છે, ઉચકીને લઈ આવ્યા કે આમાં તમારે જે જોતો હોય લઈ લો ભાઈ. ઓકે, એટલે એ વસ્તુ કે છે કે હનુમાન ફ્લુ ધેટ પ્લેસ, હનુમાન છે સ્થળે ઉડીને ગયા એન્ડ બોટ ધ સંજીવની અલોંગ વિથ ધ હિલ, અને ટેકરી સાથે એ પર્વત સાથે એ સંજીવની લઈને આવ્યા. પ્લેસ વોઝ ધ વેલી ઓફ ફ્લાવર, જે એ સ્થળ હતું જ્યાંથી હનુમાન દાદા સંજીવની લાવ્યા, એ સ્થળ કયું હતું? વેલી ઓફ ફ્લાવર્સ હતું. આવું રામાયણની અંદર કહેવામાં આવ્યું છે, હું કહેતો નથી, બરાબર, કે કોઈ બીજા કહેતા નથી, પણ રામાયણની અંદર છે આવું કહેવામાં આવ્યું છે. Many Indian yogis have come here and sat for a long years in a meditation. Meditation એટલે ધ્યાન. મેડિટેશન એટલે શું થાય? ધ્યાન. શું કહે છે કે many Indian yogis, યોગીસ એટલે સાધુઓ, યોગીઓ, ઘણા બધા ભારતીય સાધુઓ છે આ સ્થળે આવે છે. and sat for a long years, અને વર્ષો સુધી છે એ લોકો ત્યાં ને ત્યાં બેસીને એ મેડિટેશન કરે છે, ધ્યાન કરે છે, સમાધિ લે છે. સમાધિમાં બેસવું એટલે ધ્યાન કરવું. રેડી? સાધુઓ છે તો સાધુઓ ત્યાં શાંતિની શોધમાં આવે છે, મેડિટેશન કરે છે, ધ્યાન કરે છે. Such a legends are associated with this wonderful place. અને આવા કેટલાક લેજન્ડ્સ, લેજન્ડ્સ એટલે વિદ્વાનો, યોદ્ધાઓ, બરાબર. લેજન્ડ એટલે શું થાય? વિદ્વાનો, યોદ્ધાઓ તમે કહી શકાય. ઓકે, અને કહે છે કે આવા કેટલાક લેજન્ડ, આવા કેટલાક વિદ્વાનો, યોદ્ધાઓ છે associated with this wonderful place. એસોસિએટ એટલે સંકળાયેલું હોવું, ની સાથે સંકળાયેલું હોવું. એ આ અદ્ભુત સ્થળ સાથે સંકળાયેલા છે, અદ્ભુત સ્થળ સાથે જોડાયેલા છે. નંદા દેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક ઇઝ ધ ઓફિશિયલ નેમ ઓફ ધીસ સાઇટ. ઓકે, શું કીધું છે કે નંદા દેવી, આનું આ સ્થળનું જે ઓફિશિયલ નામ છે, અધિકૃત નામ છે, એ અધિકૃત નામ શું છે? તો કે નંદા દેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર નેશનલ પાર્ક. નંદા દેવી અને વેલી ઓફ ફ્લાવર નેશનલ પાર્ક એ આ સ્થળનું એ ઓફિશિયલ નામ છે, અધિકૃત નામ છે. It is designed as the center of a plant diversity. Diversity એટલે શું થાય? વિવિધતા. Diversity એટલે શું થાય? વિવિધતા. It is designed as the center of a plant diversity. બરાબર, છોડની વિવિધતા છે, એ છોડની વિવિધતાને ધ્યાનમાં રાખીને એ આને ડિઝાઇન કરવામાં આવ્યું છે, આની રચના કરવામાં આવી છે. ડિઝાઇન એટલે રચના કરવી, બરાબર. ત્યાં આ સ્થળ પર છે વિવિધ પ્રકારના છોડ એ તમને જોવા મળે છે. તો આ છોડની છે એ ડાયવર્સિટી, મતલબ કે એની વિવિધતા છે, એ વિવિધતાને ધ્યાનમાં રાખીને આ સ્થળનું નામ રાખવામાં આવ્યું છે. આગળ કે ધ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇન 1992, જે ફોરેસ્ટ રિસર્ચ, આનું છે ફૂલ ફોર્મ પૂછાઈ શકે, FRI, બરાબર. FRI એટલે ધ્યાન રાખજો. ધ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ધ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇન 1992, જે જંગલ ખાતાની જે સંશોધન કરતી જે ઇન્સ્ટિટ્યૂટ છે, જે સંસ્થા છે, બરાબર, જંગલ ખાતાની જે સંશોધન કરતી જે સંસ્થા છે, બરાબર, ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એણે આ વેલીમાં, એણે આ સ્થળ ઉપર એ 600 જેટલી સ્પેસીસ, સ્પેસીસ એટલે પ્રજાતિ, બરાબર, 600 જેટલી પ્રજાતિ છે કોની? એગ્નોસ્પામ નામના છે ફૂલ છે, બરાબર, એની છે એ મેળવી છે. એગ્નોસ્પામ નામના ફૂલ છે, બરાબર, એક પ્રકારના ફૂલ છે, એની 600 જેટલી પ્રજાતિ મેળવી છે. 30 પેટ્રીડોપ્સ અનરોલિંગ ફર્ન ઇન ધ વેલી સરાઉન્ડિંગ, બરાબર. ફર્ન એટલે શું થાય? ફર્ન એટલે શું થાય? રેસા, બરાબર. ફર્ન એટલે શું થાય? રેસાઓ, બરાબર. શું કે છે કે 13 પેટ્રીડોપ્સ અનરોલિંગ ફર્ન ઇન ધ વેલી સરાઉન્ડિંગ, અને આ વેલીની આજુબાજુ અને આ ખીણની આજુબાજુ 30 જેટલા કેટલાક, બરાબર, 30 જેટલા પેટ્રીડોપ્સ
અનરોલિંગ ફર્ન, એટલે કે એક પ્રકારના હંસરાજ, પેલા આપણે હંસરાજ પ્રકારના પુષ્પ આવે, બરાબર, તો એ હંસરાજ પ્રકારના પુષ્પો એના જેવા કેટલાક ફૂલો અહીંયા છે એ મેળવેલા છે. કોણે? જંગલ ખાતાના જે રિસર્ચ કરનારી જે સંસ્થા છે ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એને ક્યારની વાત છે? 1992 ની અંદર. The botanist discovered 58 new globally threatened in the 1988. 31 species of the rare and endangered category were identified in this park. હવે અહીંયા આટલા બધા ફૂલ છે તો એની જે એમ કહેવાય કે સ્પેશિયાલિટીઝ છે, એની જે ખાસિયત છે એ ખાસિયત શું છે એની વાત કરી છે. તો કે મેની ઓફ ધીસ સ્પેસીસ, આ પ્રજાતિઓમાંથી ઘણી બધી પ્રજાતિ તો એવી છે કે ગ્લોબલી થ્રીટેન્ડેડ. થ્રીટેન્ડેડ એટલે શું થાય? ભય ના રહેવું, જોખમ ના રહેવું, કે જે દુનિયામાં જોખમ ના હારે છે. આ પ્રજાતિઓ એવી છે ફૂલોની કે જે દુનિયામાં બહુ બહુ જૂજ કેસમાં, બરાબર, બહુ ઓછા કેસમાં છે એ મળતી હોય, જે જોખમ ના હારે છે, જે કાયમ માટે નાશ થઈ જવાની છે. તો એવી કેટલીક, બરાબર, એ પ્રજાતિઓ, ફૂલોની કેટલીક જાતિઓ છે આ સ્થળે મળેલી છે. ક્યારે? ઇન 1988, 1988 ની અંદર 31 સ્પેસીસ ઓફ ધ રેર એન્ડ એન્ડેન્જર્ડ કેટેગરી. એન્ડેન્જર્ડ એટલે શું થાય? આ શબ્દ આવી ગયો છે, બરાબર. તમારા ચિતા સ્ટીયર નામનો પાઠ આવતો હોય, ચિતા સ્ટીયર નામના પાઠની અંદર છે એ આ શબ્દ આવી ગયો છે. હા, એન્ડેન્જર્ડ, બરાબર. એન્ડેન્જર્ડ એટલે શું થાય? ભયગ્રસ્ત, કે જે ભય હોય કે આ પ્રજાતિ એવી છે કે એક સમયે, ટૂંક સમયની અંદર આ પ્રજાતિ છે દુનિયામાં જોવા નહીં મળે. તો ભયગ્રસ્ત પ્રજાતિઓ છે એને કહેવાય એન્ડેન્જર્ડ. નાશપ્રાય જે પ્રજાતિઓ છે એને કહેવાય એન્ડેન્જર્ડ. રેડી? તો 31 સ્પેસીસ ઓફ rare and endangered categories were identified in this park. તો 31 પ્રકારના ફૂલો એવા છે, 31 ફૂલોની જાતિ એવી છે કે જે એકદમ એન્ડેન્જર્ડ, ભયગ્રસ્ત જાતિઓ છે. તો એવી 31 ભયગ્રસ્ત જાતિઓ પણ અહીંયા છે એ મળી આવી છે. Local village people are found to use 45 medicinal plants. બરાબર. અહીંયા છે લોકલ પીપલ, જે સ્થાનિક લોકો છે. લોકલ, લોકલ એટલે શું થાય? સ્થાનિક. Local village people are found to use 45 medicinal plant. બરાબર, જે ત્યાંના સ્થાનિક લોકો છે એ ત્યાં 45 પ્રકારના, એ વિવિધ પ્રકારના ઔષધિમય, મતલબ કે જેનો ઔષધિ તરીકે ઉપયોગ કરી શકાય એવા છોડ છે એ મેળવી ચૂક્યા છે. બ્રહ્મકમલ is the most famous flower of medicinal use as the religious offering to goddess નંદા દેવી and સુંદા દેવી. ટીક કરી નાખજો, આ પ્રશ્ન ખાસ પૂછાઈ શકે છે. આ પ્રશ્ન ટીક કરી નાખજો. તો કે બ્રહ્મકમલ is the most famous flower for medical use and a religious offering to goddess નંદા દેવી અને સુંદા દેવી. બરાબર, ત્યાં જે બે દેવીઓ છે એની પૂજા થાય છે, નંદા દેવી અને સુંદા દેવી. બરાબર, તો એ નંદા દેવી અને સુંદા દેવી છે એને એ સૌથી વધારે પ્રિય હોય એવું આ ફૂલ છે, અને સૌથી વધારે એનો મેડિકલ યુઝ થતો હોય એવું આ ફૂલ છે. કયું? બ્રહ્મકમલ. એની સ્પેશિયાલિટી છે. એટલે પ્રશ્ન એવો પૂછાય, વોટ ઇઝ ધ સ્પેશિયલ થિંગ્સ અબાઉટ બ્રહ્મકમલ, અથવા વોટ ઇઝ ધ સ્પેશિયાલિટી ઓફ બ્રહ્મકમલ. તો આપણે આ બેઠે બેઠું સેન્ટેન્સ લખવામાં પણ માર્ક્સ મળી શકે છે. ઓકે. The dominant family in the valley of flowers is Astracean family of શું છે? સનફ્લાવર. ડોમિનેન્ટ, ડોમિનેન્ટ એટલે શું થાય? ડોમિનેન્ટ, ડોમિનેન્ટ એટલે શું થાય? ખબર હોવી જોઈએ ભાઈ. આ શબ્દ વારંવાર રોજિંદા જીવનમાં ઘણી બધી વાર છે એ આવે છે. ડોમિનેન્ટ એટલે શું થાય? તો કે મુખ્યત્વે નજરે પડતું, વારંવાર જોવા મળતું, એને કહેવાય ડોમિનેન્ટ. બરાબર, વારંવાર જે વસ્તુ જોવા મળે એને શું કહેવાય? ડોમિનેન્ટ. એટલે કે છે કે the dominant family in the valley of flowers is Astraceae family of sunflower with 62 species. સૂર્યમુખીની વિવિધ પ્રકારની 62 પ્રકારની જાતિઓ એ તમને મુખ્યત્વે આ વેલીની અંદર છે જોવા મળે છે. એટલે સૌથી વધારે વેલીની અંદર જો કોઈ ફૂલ હોય તો એ ફૂલ કઈ કેના છે? તો કે સનફ્લાવર, સૂર્યમુખી છે એના વિવિધ પ્રકારની જાતિ ધરાવતા, બરાબર, એ 62 સ્પેસીસ, 62 પ્રકારની જાતિ ધરાવતા ફૂલ છે એ તમે આ જોઈ શકો છો. અધર બ્યુટીફુલ ફ્લાવર્સ આર, બીજા કેટલાક સુંદર ફૂલ છે કયા છે? વ્રજ્રદંતી છે, અજવાઈન છે, બ્લુ પોપાઇન્સ છે, બરાબર, કાનફુલિયા છે, ચલાપંજા છે, બરાબર, બાંસા છે, બલસમ છે, બારીતી છે, હલ્દી
ફૂલ છે. આવા વિવિધ પ્રકારના ફૂલો છે તમને ત્યાં જોવા આપણે કાંઈ આ ગોખવાનું નથી કે વજ્રદંતી છે, અજવાઈન છે, બરાબર. આમ પાકું કરવાનું નથી. આપણે કોમ્પ્રિહેન્શન આપેલો હશે એટલે સિમ્પલ, બરાબર, કે ગીવ ધ નેમ ઓફ ધ ફ્લાવર્સ ધેટ ફાઉન્ડ ઇન ધ વેલી ઓફ ફ્લાવર્સ. આવો પ્રશ્ન પૂછાય કે વેલી ઓફ ફ્લાવર્સમાં જોવા મળતા વિવિધ પ્રકારના ફૂલોના નામ આપો. આ જે પાર્ક છે વેલી ઓફ ફ્લાવર કે નંદાદેવી, બરાબર, એ પાર્ક ખૂબ જ સમૃદ્ધ છે. A total 13 species of mammals are recorded. આની અંદર છે 30 પ્રકારના સસ્તન વર્ગના પ્રાણીઓ છે એ રેકોર્ડ થયા છે, બરાબર, નોંધાયેલા છે. And all of them are rare or endangered. અને એની મુખ્ય ખાસિયત પાછી એ છે કે તમામ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પ્રકારના પ્રાણીઓ છે રેર. રેર એટલે ભાગ્યે જ જોવા મળે તેવા. અને એન્ડેન્જર્ડ, ભયગ્રસ્ત પ્રાણીઓની જાતિ છે, બરાબર, કે જે બહુ ઓછા વિસ્તારની અંદર જોવા મળતા હોય એવા 13 પ્રકારના મેમલ્સ એટલે સસ્તન વર્ગના પ્રાણીઓ છે એ આ પાર્કની અંદર જોવા મળે છે. They are the snow leopards, grey langurs, Himalayan black bears, red fox, Himalayan weasels, musk deer, gorals, thurs and blue sheep, flying squirrel, etc. બરાબર, આ બધા વિવિધ પ્રકારના પ્રાણીઓના નામ છે. આ કશું યાદ રાખવા માટેની માહિતી નથી. કયા કયા પ્રકારના પ્રાણીઓ જોવા મળે તો આ તમારે છે એમાં લખવાના છે, બરાબર, કે there are snow leopards, ત્યાં હિમદીપડા જોવા મળે, ગ્રે લંગુર્સ, બરાબર, જે ભૂખરા રંગના લંગુર છે, એક પ્રકારના વાંદરા આવે, બરાબર, મારી સામું ન જોતા એ જોવા મળે. હિમાલયન બ્લેક બિયર્સ, બરાબર, હિમાલયના જોવા મળતા જે બ્લેક બિયર કાળા રીંછ છે એ જોવા મળે. રેડ ફોક્સ, બરાબર, લાલ શિયાળ છે જોવા મળે. હિમાલયન વેઝલ્સ, બરાબર, હિમાલયના જે પેલા વેઝલ્સ નોળિયા છે એ જોવા મળે. મસ્ક ડિયર, અલગ પ્રકારના ડિયર, ઘોરાલ્સ જોવા મળે, થાર્સ જોવા મળે, પ્રાલ્સ જોવા મળે, ઓર બ્લુ શીપ, બરાબર, ભૂરા ઘેટા ત્યાં જોવા મળે. અને ફ્લાઇંગ સ્કિલર, ઉડતી ખિસકોલી પણ ત્યાં તમને જોવા મળે છે. Moreover, 114 species of the birds are seen in this park. આ પાર્કની અંદર 114 પ્રકારના વિવિધ પ્રકારના પક્ષીઓની જાતિ એ તમને જોવા મળે છે. The main attraction, ટિક કરી નાખજો. What is the main attraction? આવો પ્રશ્ન પૂછાય તો તમારે જવાબ લખવાનો છે અહીંયા સુધી, બરાબર. The main attraction are, અહીંયા જે જોવા મળતા ફોના છે, પ્રાણી સૃષ્ટિ છે, પ્રાણી સૃષ્ટિનું મુખ્ય એટ્રેક્શન, મુખ્ય જે આકર્ષણનું કેન્દ્ર છે શું છે? તો કે હિમાલયન વલ્ચર, બરાબર, હિમાલયમાં જોવા મળતા ગીધ, યલો એન્ડ રેડ બિલ કોક્સ, બરાબર, જે પીળા રંગના અને લાલ બિલ વાળા, બિલ એટલે શું થાય? ચાંચ. પીળા રંગના અને લાલ બિલ એટલે કે લાલ ચાંચ ધરાવતા, બરાબર, જે પક્ષીઓ છે, બરાબર, કેવા? ચફ. ચફ એટલે શું થાય? આને ચફ એટલે શું થાય? કાગડા. ચફ વંચાય. ચફ એટલે શું થાય? કાગડા, બરાબર. આ વિવિધ પ્રકારના એક વિવિધતા ધરાવતા કાગડા, પીળા અને લાલ ચાંચ ધરાવતા કાગડા છે એ ત્યાં જોવા મળે છે. કોકલાસ પ્લેઝન્ટ, બરાબર, એક પ્રકારની કોયલ છે જોવા મળે છે. મોનાલ પ્લેઝન્ટ, બરાબર, યલો નેપ્ડ વુડ પીકર, પીળી ડોક વાળું છે એ લકડખોદ ત્યાં જોવા મળે છે. બ્લુ થ્રોટેડ બાર્બેટ્સ, બરાબર, બાર્બેટ પક્ષી એ પણ કેવું? બ્લુ થ્રોટેડ, બરાબર, ભૂરા રંગના ગળાવાળું બાર્બેટ પક્ષી ત્યાં જોવા મળે છે. એન્ડ સ્નો પિજન્સ, પિજન્સ એટલે કબૂતર, અને હિમ કબૂતરો પણ ત્યાં તમને એ જોવા મળે છે. ઓકે, ચલો. There are several varieties of reptiles, butterflies and other insects too. There are several variety of reptiles. Reptiles એટલે શું થાય? Reptiles એટલે થાય જે એવા જીવજંતુ હોય, એવા જીવો કે જે પેટે સરકીને ચાલતા હોય, બરાબર, પગનો ઉપયોગ ના કરતા અથવા પગનો જ હોય તો રેપ્ટાઇલ્સ કહેવાય. શું કહે છે? કે there are several variety of reptiles. રેપ્ટાઇલ્સ એટલે પેટે સરકતા પ્રાણીઓ. There are several variety of reptiles. ત્યાં વિવિધ પ્રકારના પેટે સરકતા પ્રાણીઓ જોવા મળે છે. બટરફ્લાઇઝ, પતંગિયા જોવા મળે છે, અને અધર ઇન્સેક્ટ ટુ, અને બીજા જીવજંતુઓ પણ જોવા મળે છે. આમાંથી બહુ ઓછી વસ્તુ યાદ રાખવાની છે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન પૂછાઈ શકે એવા છે, બરાબર. તો એકદમ સિમ્પલ છે. તમારા ખાસ નામ છે યાદ રાખવાના કે કયા પ્રાણી છે, કયા પક્ષીઓ છે, અને બરાબર કેવી વનસ્પતિ સૃષ્ટિ છે, એની સ્પેશિયાલિટી શું છે. The valley remains covered with the thick blanket snow during the winter. આ વેલી છે વિન્ટર દરમિયાન એટલે કે શિયાળા દરમિયાન ખૂબ જ ગાઢ
બરફથી છે એ ઢંકાયેલી ચાદર હોય એવું તમને એ લાગે છે, મતલબ કે આ વેલી છે એ વિન્ટર દરમિયાન, શિયાળા દરમિયાન છે બરફથી ઢંકાયેલી, બરફથી છવાયેલી રહે છે. And it is the full bloom during the July, August and September. ટિક કરી નાખજો. What is the right time to see the valley of flowers? આવો પ્રશ્ન પૂછાય, બરાબર. તો આ તમારા આન્સરમાં લખવાનું છે કે the right time to see valley of flowers is કરીને તમારા આન્સર લખવાનું છે કે સપ્ટેમ્બર, જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર. બ્લૂમ, બ્લૂમ એટલે શું થાય? ખીલેલું. બ્લૂમ એટલે શું થાય? ખીલેલું. It is in full bloom during the July, August and September. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આ જે વેલી છે એ વેલી એકદમ અત્યંત એ તમને ખીલેલી છે, એ ફૂલોથી ભરપૂર એ જોવા મળે. This is the best time to explore the splendid of the magnificent place. આ અદ્ભુત, ઉત્કૃષ્ટ, મેગ્નિફિસન્ટ એટલે શું થાય? અદ્ભુત, ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ. સ્પ્લેન્ડિડ એટલે અદ્ભુત, મેગ્નિફિસન્ટ એટલે ઉત્કૃષ્ટ, ખૂબ જ સુંદર. This is the best time to explore. Explore એટલે શું થાય? નિહાળવું. Explore એટલે શું થાય? નિહાળવું. This is the best time to explore the splendor of this magnificent place. આ અદ્ભુત સ્થળની જે અદ્ભુત બાબત છે, બરાબર, સુંદરતા છે, એ સુંદરતા નિહાળવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે. આ સમય એટલે કયો સમયની વાત છે? જુલાઈ, સપ્ટેમ્બર અને ઓગસ્ટ. કારણ કે એ સમય દરમિયાન આ જે વેલી છે એ વેલી અત્યંત ખીલેલી હોય છે, ખૂબ જ ફૂલોથી ભરપૂર હોય છે. પુષ્પાવતી રિવર is paired 6 કિલોમીટર in a valley. બરાબર. હવે આ જો માત્ર ફૂલ નથી, ત્યાં પર્વતો છે, એવી આપણે કાલે વાત કરી હતી. આ પર્વતો ઉપરાંત ત્યાં એવું શું બીજું છે કે જે આ સમયે છે ખૂબ જ સારું એવું છે, એ સ્થળ તરીકે ઉપજી આવે છે? નદી છે પુષ્પાવતી, બરાબર. એ પુષ્પાવતી નદી છે આ વેલીની અંદર, આ ખીણની અંદર 6 કિલોમીટર સુધી છે એ ફેલાયેલી છે. મતલબ કે આ જે નેશનલ પાર્ક છે, વેલી ઓફ ફ્લાવર્સ, એમાં તમને આ પુષ્પાવતી નદીનો સંગમ પણ જોવા મળશે. સ્વાભાવિક છે ભાઈ કે ત્યાં ખૂબ જ સારી એવી પ્રાણી સૃષ્ટિ છે, ખૂબ જ પ્રકારના અલગ અલગ પ્રકારના એ વનસ્પતિઓ છે, અલગ અલગ પ્રકારના જે ફૂલો છે એ ઉગી નીકળેલા છે. તો ત્યાં પાણી છે સદંતર ચાલતું હોય, પાણીનો પ્રવાહ સદંતર મળતો હોય એવું જરૂરી છે. તો એના માટે એ મદદરૂપ કઈ બાબત થાય છે? તો કે આ પુષ્પાવતી નદી છે, એ પુષ્પાવતી નદી 6 કિલોમીટર સુધી છે આ વેલીની અંદર છે એ ઉતરેલી છે, ફરેલી છે. Its water bifurcates the valley into two parts. Bifurcates એટલે શું થાય? વિભાજિત કરવું. Its water bifurcates the valley into two parts. એનું જે પાણી છે, આ પુષ્પાવતી નદી છે, એ પુષ્પાવતી નદીનું પાણી છે એ વેલીને બે ભાગની અંદર વિભાજિત કરે છે. કઈ વેલી? વેલી ઓફ ફ્લાવર્સ ને બે ભાગની અંદર વિભાજિત કરવાનું કાર્ય છે એ પુષ્પાવતી નામની નદી છે એ કરે છે, જે 6 કિલોમીટર સુધી એ વેલીની અંદર એ વહેલી છે. Dew drops on the flowers and rhythmic sound of water reach flora and fauna. બરાબર. ફોના એટલે શું થાય? પ્રાણી સૃષ્ટિ. અને ફ્લોરા એટલે શું થાય? વનસ્પતિ સૃષ્ટિ. ઓકે. Dewdrops on flowers, ફૂલ પર જોવા મળતા ઝાકળ બિંદુઓ. The rhythmic sound of water, અને એ સાથે એ પાણીનો rhythmic sound, એકદમ તાલબદ્ધ અવાજ. And rich flora and fauna, અને ખૂબ જ સમૃદ્ધ પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. And delightful breeze of cool air are waiting for you. અને આનંદથી ભરપૂર, ડિલાઇટફુલ એટલે શું થાય? આનંદથી ભરપૂર, આનંદિત કરી દે તેવું. બ્રીઝ એટલે પવનની લહેર, બ્રીઝ એટલે પવનની લહેર. And delightful breeze of cool air are waiting for you. અને ઠંડી એ પવનની લહેર તમારી રાહ જોઈ રહી છે. Listen to the call of the valley and dream of walking through this valley with your friends. બરાબર. તમે આ વેલીનો અવાજ સાંભળો અને સપનામાં તમે અને તમારા મિત્ર છે એ આ વેલીની અંદર ફરતા હોય એવું દ્રશ્ય નિહાળો. જમાવટ થઈ જાય ને ભાઈ? જમાવટ થઈ જાય કે નહીં? ઓકે. તો આ સાથે આપણે અહીં
એ આજનું જે યુનિટ છે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.